વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. વડોદરામાં નશાની હાલતમાં ઝડપાયેલા લીગલ એડવાઇઝર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય છે, જેમાં લીગલ એડવાઇઝર વિજય વૈરાગીની વોર્ડમાં બદલી કરાય છે. વિજય વૈરાગી વોર્ડ નંબર 1ના ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, જેમાં નશાની હાલતમાં ઝડપાયેલા આ વિજય વૈરાગી સામે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી થઈ છે. સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે. હિરેન, કઈ પ્રકારની વિગતો આ મુદ્દાને લઈને? જી, ખાસ કરીને વાત કરીએ, વડોદરા કોર્પોરેશનનો લીગલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે વિજય વૈરાગી. છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે, પરંતુ વારંવાર જે સોસાયટીમાં રહે છે, સોસાયટીની અંદર દારૂ પીધેલી હાલતમાં રોજ દારૂ પીવાની આદત હોય એવું નાગરિકોનું કહેવું છે. અને અતિશયોક્તિ થઈ ગઈ હતી. નાગરિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. રાત્રે પીધેલી હાલતમાં પોલીસની પીસીઆર વાહન આવીને પકડી ગઈ. બાપોદ પોલીસ મથકે હંગામો થયો તો સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને આ બાબતે બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો વિજય વૈરાગી સામે. અને આ ઘટનાની જાણ બાદ 2 દિવસ બાદ જ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વિજય વૈરાગી જે લીગલ એડવાઇઝર છે એમની વોર્ડ નંબર 1ના વોર્ડ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે, જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જી નિવેદન. જી, આભાર.